કેટલો બધો ગુસ્સો આવી જાય નહીં કે આપણા અનાજના ડબ્બામાં, ચોખામાં કે પછી આપણે જે ઘઉંનો લોટ ભર્યો એમાં એ ડબ્બામાં લાલ કીડીઓ બળબળતી જોવા મળી જાય. તો હવે એવું થાય કે અમુક વસ્તુઓ હોય આમ કીડીઓ આવે તો આપણે શું કરતા હોઈએ છીએ ને તડકે મૂકી દેતા હોય છે. તડકામાં મૂકો તો કીડી ભાગી જાય. પણ ચોખાના ડબ્બામાં કીડી ભરાઈ ગઈ તો ચોખાને તો તડકામાં પણ ના મૂકી શકાય. ખાંડમાં કીડી આવી ગઈ તો ખાંડને પણ તડકામાં ના મૂકી શકાય. તો આ જે લાલ કીડીઓ છે તમારા રસોડામાં, તમારા ખાવાના ડબ્બામાં આવી જતી હોય તો એને કેવી રીતે ભગાડવાની છે, ચાલો શેર કરું. હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. લાલ કીડીઓના આતંકથી કેવી રીતે છુટકારો મેળવવાનો છે એની ઈઝી ટ્રીક બતાવવાની છું. સૌથી પહેલા તો જો તમારા ઘઉંના ડબ્બામાં કે પછી લોટમાં લાલ કીડીઓ આવી જાય તો એને આપણે ચાળી પણ નથી શકતા, કારણ કે એની સાથે લોટ પણ ચડાઈ જાય છે. તો શું કરવાનું છે, એ ડબ્બામાં મુઠ્ઠી ભરીને તમારે લવિંગ ઉપર ભભરાઈ દેવાના છે. ધીમે ધીમે 1-2 કલાક રાહ જોશો તો ધીમે ધીમે બધી કીડીઓ બહાર આવી જશે. આ જ સેમ પ્રયોગ તમે ચોખા માટે અને ખાંડ માટે પણ કરી શકો છો. જો ચોખાના ડબ્બામાં તમારે કીડીઓ આવી ગઈ હોય તો તમારે ઉપર એક મુઠ્ઠી ભરીને લવિંગ ભભરાઈ દેવાના છે, 1-2 કલાક રાહ જોવાની છે અને પછી ધીમે ધીમે શું કરશો તો કીડીઓ તો બહાર આવી જશે. પછી બોરિક પાવડર આવે છે, 2-3 ચમચી કે મુઠ્ઠી ભરીને બોરિક પાવડર લઈ અને તમારે ચોખાને એનાથી મોઈ લેવાના છે. બરોબર ચોખામાં બોરિક પાવડર મિક્સ કરી લેવાનો છે. ધ્યાન એ રાખવાનું છે કે આ ચોખા તમે જ્યારે પણ ઉપયોગમાં લો તને સરખી રીતે 3 થી 4 વાર, જ્યાં સુધી પાણી સ્વચ્છ ના આવી જાય ત્યાં સુધી એને ધોઈ લેવાના છે. પણ બોરિક પાવડર તમે ચોખામાં છાંટશો તો તમારા ચોખા 2-3 વર્ષ તમે ઈચ્છો ત્યાં સુધી એવા ને એવા ફ્રેશ, કીડીઓ કે જીવડા વગર જ જોવા મળી શકે છે. હવે બીજી ટિપ્સ એવી છે કે તમારા પ્લેટફોર્મ પર તમે ખાવાનું બનાવ્યું હોય તો કીડીઓ આવતી હોય છે, સાફ કરી દીધા પછી પણ એ કીડીઓ રેગ્યુલર જોવા મળતી હોય છે. તો આપણે કીડીઓને મારવાનો પણ જીવ નથી ચાલતો, એને મારવું પણ ના જોઈએ. તો પ્લેટફોર્મ પરથી કીડીને કેવી રીતે હટાવી શકાય, તો શું કરવાનું છે, તમે પ્લેટફોર્મ સાફ થઈ જાય એટલે પછી તમારે પ્લેટફોર્મ પર જે વિનેગર આવતું હોય છે, વ્હાઈટ વિનેગર, એ વ્હાઈટ વિનેગરનું સહેજ એકવાર પોતું મારી લેવાનું છે. કીડી જે હોય છે એને વિનેગરની સ્મેલ બિલકુલ નથી ગમતી, એટલે શું થશે, કીડી ત્યાં ફરી આવશે જ નહીં. હવે બીજી વસ્તુ, આ લાલ કીડી બીજે ક્યાં જોવા મળે તો તમારા ગાર્ડનમાં જોવા મળતી હોય છે અથવા તો તમારા બેડ પર જોવા મળતી હોય છે. ઘણી બધી એવી જગ્યાઓ એવી હોય છે જ્યાં લાલ કીડીઓનો આતંક હોય છે અને આપણે એને ભગાડી પણ નથી શકતા, કારણ કે આ કીડીઓ એટલી બધી ક્વોન્ટિટીમાં હોય છે કે આપણે એટલી બધો મારવાનો પણ જીવ નથી ચાલતો. તો જો આવી રીતે કીડીઓ બળબળતી હોય તો એના માટે તમારે આવો એક સ્પ્રે બનાવવાનો છે. એના માટે શું કરવાનું છે તો 1 કપ જેટલું તમારે ગરમ પાણી કરવાનું છે. ગરમ પાણીમાં તમારે કપૂરની જે ગોટી આવે છે એ 5-6 કપૂરની ગોટી લઈ એનો પાવડર કરી અને આ જે પાણીમાં ડાયલ્યુટ કરી લેવાનો છે. એમાં 2 ચમચી ભરીને ડેટોલ એડ કરવાનું છે, 2 ચમચી ભરીને બોરિક પાવડર એડ કરવાનો છે અને 2 ચમચી ભરીને વિનેગર એડ કરવાનું છે. આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે. હવે તમારા જે પ્લાન્ટ હોય, કુંડા હોય કે પછી પલંગના ખૂણે ખાંચરે અથવા તો તમારા બેડ ઉપર પણ કીડી આવી જતી હોય તો એના પર તમે સ્પ્રે કરશો તો આ કીડીઓ છે ધીમે ધીમે ત્યાંથી ભાગવા લાગશે. એટલે શું થશે, આ સ્પ્રેથી 2 કામ થશે, તમારી કીડીઓ પણ ભાગી જશે અને જીવ હત્યા પણ નહીં થાય, કારણ કે આનાથી કીડી મરશે નહીં પણ પાછી આ જગ્યાએ આવશે જ નહીં. તો બસ આવી જ રીતે જો તમારા ઘરમાં પણ ક્યાંય આવી રીતે કીડીઓ આવતી હોય તો તમે તમારા પોતાની ડોલમાં પણ વિનેગરનું પાણી એડ કરીને આખા ઘરમાં પણ પોતા મારી શકો છો અને પ્લેટફોર્મને પણ તમે આવી રીતે સાફ કરી શકો છો. અને આ સ્પ્રે ખરેખર બહુ જ ઇફેક્ટિવ છે, એકવાર અજમાવી જોજો.